પાંજરાપોળ સંચાલિત કુસુમબેન અમૃતલાલ શાહ પશુ આશ્રય સંકુલ ખલીપુર ખાતે જીવદયા અને ગૌસેવાના લાભાર્થે અનુમોદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાંજરાપોળમાં અવિરત લીલા અને સૂકા ઘાસનું દાન આપનાર ખેડૂતોના અનુમોદનાર્થે ઘાસદાતા ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મગરવાડા તીર્થના ગાદીપતિ વિજય સોમજી મહારાજ તેમજ ગૌ ઋષિ મુકુંદ પ્રકાશજી મહારાજ દ્વારા પાટણ પાંજરાપોળ સંસ્થાની જીવદયાની ઉત્તમ પ્રવૃત્તિને બિરદાવી આજે ગૌ માતાની હાલત દયનીય બની રહેલી જોવા મળી રહી છે, ત્યારે ગાયની દુર્દશાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સાથે મળીને અવાજ ઉઠાવવા હિમાયત કરવામાં આવી હતી। करोड़ों रुपया खर्च करे छे, समाजना शिक्षण माटे करोड़ों रुपया खर्च करे छे। दरेक समाजे समाजनी व्यवस्थानी साथे साथे गौने प्राधान्यता आपी अने जो दरेक समाज गौ माता माटे कार्य करे तो गाय संरक्षित थशे अने दरेक समाज साथे मळी अने सरकार पासे मांग करे तो गाय संरक्षित थशे, अन्यथा क्यारे गाय पूर्ण रूपे संरक्षित थशे। આ પ્રસંગે પાટણ જૈન મંડળના પ્રમુખ દાનેશભાઈ વિશાએ જણાવ્યું હતું કે દૂધ આપતી ગાયોને તો બધા સાચવશે, પરંતુ ખોડા ઢોરને સાચવવાનું કામ વર્ષોથી પાટણ પાંજરાપોળે સ્વીકારેલું છે। જીવદયા એ જૈન ધર્મનો પાયો છે, ત્યારે દાતાઓના દાન થકી આ પાંજરાપોળ સંસ્થા ચાલી રહી છે અને ટેકનોલોજીથી આગળ વધી રહી છે। વિજય સોમજી મહારાજે જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિ જીવદયા પર ટકેલી છે। અનેક શ્રાવકો ગૌપાલન કરતા હતા અને આજે પણ તે પરંપરા નિભાવી રહ્યા છે। તે જીવદયા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। આજે ગૌચરો નષ્ટ થઈ ગયા છે અને ગૌ માતા માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે, ત્યારે સૌએ જીવદયાની ભાવનાથી ભેગા મળીને ગૌ માતાની રાષ્ટ્રમાતા જાહેર કરવા મહેનત કરવી પડશે। भगवान श्री कृष्ण नो शासन यदि कोई ऊपर टकेलो होय ने तो आ जीव दया गुण वेलड़िए आ जीव दया ऊपर संस्कृति आपणी आखी टकेली छे અને આ સંસ્કૃતિને માટે આપણે પ્રાણો પણ આપી દીધેલા છે। તમે કદાચ સૌરાષ્ટ્રમાં જાઓ કે બીજે ક્યાંય જાઓ તો તમને કંઈક પાળિયા જોવા મળે, આપણે તમને પૂછીએ કે ભાઈ આ પાળિયા શાના છે, તો એ આપણને તરત જ કે એ ગાય ગૌ માતાની રક્ષા કરતા કરતા પોતાના પ્રાણો આપી દીધા ને એમના આ પાળિયા છે। ગાયકવાડ મહારાજ દ્વારા પાટણ પાંજરાપોળને 19,000 એકર જમીન દાનમાં મળેલી છે, તેમાંથી ઘણી જમીન જતી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું કે પાટણ પાંજરાપોળ તેના 170 વર્ષના વડવાઓના કાળ પર ધ્યાન આપીને ફરીથી મજબૂતી ઊભી કરવાની જરૂર છે। પાટણ પાંજરાપોળ માટે દાન આપતા ખેડૂતોને તેમણે સાચા દાનેશ્વરી ગણાવ્યા હતા। ડોક્ટર ગિરીશ શાહે સરકારને અનુરોધ કરતા જણાવ્યું હતું કે ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા સહિતના રાજ્યોમાં સરકાર પાંજરાપોળોને પશુ દીઠ 50 રૂપિયા પ્રમાણે સબસિડી આપે છે, ત્યારે ગરવી ગુજરાતમાં સરકાર માત્ર 30 રૂપિયા પ્રમાણે જ સબસિડી આપે છે। કાર્યક્રમના પ્રારંભે પાંજરાપોળના માનદ મંત્રી ધીરુભાઈ પી શાહે સૌને આવકાર્યા હતા।